હું છું આપની સાથે સંધ્યા। રસ્તાઓ બની રહ્યા છે જંગનું મેદાન। રસ્તા પર કોઈ વાહનોની તોડફોડ કરી રહ્યું છે તો કોઈ રસ્તા પર રીલ બનાવી આખો રસ્તો બાનમાં લઈ રહ્યું છે। રસ્તા પર રખડતા ઢોર પણ આતંક મચાવવામાં પાછળ નથી। ઠંડીમાં પણ મગજ ગરમ, રસ્તા વચ્ચે જ દે દનાદન, રસ્તા પર પશુઓ પણ બેફામ, સ્ટન્ટ બાજોએ પણ રસ્તો લીધો માથે। આ બધી ઘટનાઓ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી સામે આવી છે। વડોદરામાં તોફાનીએ રસ્તા પર જ તોડ્યા ગાડીના કાચ। ભરૂચમાં રસ્તા પર બાઇક ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે છૂટા હાથની મારામારી। રાજકોટમાં રસ્તા પર માથા ફરેલા શખ્સે બાઇકનો ભુક્કો બોલાવ્યો। ક્યારે અટકશે રસ્તા પરનો આ આતંક? ક્યારે બંધ થશે રસ્તા પર ઉશ્કેરાવાનું? પેરોલ પર બહાર આવનાર શખ્સનું કારસ્તાન જુઓ। ઘટના વડોદરાના ગોત્રી રોડ પરની છે। તોફાની છે હિસ્ટ્રી શીટર ધીરજ કનોજિયા। હાથમાં આગ ઓલવવાનું નાનું ફાયર સિલિન્ડર છે જે આ વ્યક્તિએ આગ ઓલવવા માટે હાથમાં નથી લીધું પણ આતંક મચાવવા હાથમાં લીધું છે। એક ગુનામાં તે જેલના સળિયા પણ ગણી આવ્યો છે। પેરોલ પર બહાર આવ્યા છતાં પણ નથી અટક્યા તેના ગુના। આ વ્યક્તિએ રસ્તા પરથી પસાર થતા વાહનોનો કચ્ચર ઘાણ વાળ્યો અને ગાળાગાળી કરી આખો રસ્તો બાનમાં લીધો। જુઓ રસ્તા વચ્ચે આ વ્યક્તિએ કેવી રીતે ગુંડાગીરી કરી। કેમેરામાં કેદ થયેલી આ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે આ વ્યક્તિએ રસ્તા પરથી પસાર થતા વાહનોના કાચ તોડ્યા। બાજુમાંથી પસાર થતા બીજા વાહન ચાલકો પણ આ દ્રશ્યો જોઈને ખોફમાં છે। આરોપી વિરુદ્ધ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે। પેરોલ પરથી બહાર આવ્યા બાદ તેણે આ કરતૂત કરી ત્યારે હવે પોલીસે તેના પેરોલ રદ કરી સકંજામાં લઈ આ મામલે ગુનો નોંધ્યો છે। આરોપી છે એ અત્યારે ઇન્ટ્રીમ બેલ પર 18/1/25 થી 2/2/25 સુધી ઇન્ટ્રીમ બેલ પર છે અને ત્યાં કેટલાક રાહદારીઓના જે વ્હીકલ્સ છે એના કાચ તોડી નાખેલ છે, રાહદારીઓને મારામારી કરેલ છે અને ગાળાગાળી કરેલ છે। તો એ નવી બીએનએસ મુજબ અમે 818(1), 256(ખ), 351(2) અને 324(4) મુજબ ગુનો રજીસ્ટર કરવાની તજવીજ હાથ ધરેલ છે। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે પણ આ ઠંડીમાં પણ નાની નાની વાતમાં લોકોના મગજ ગરમ થઈ રહ્યા છે। ભરૂચથી પણ મારામારીની ઘટનાનો આવો જ વિડીયો સામે આવ્યો જ્યાં પાલેજ ફાટક પાસે એક રિક્ષા ચાલક અને બાઇક ચાલક વચ્ચે રસ્તા પર છૂટા હાથની મારામારી થઈ। બાઇક ચાલક અને રિક્ષા ચાલક એકબીજાને મારી રહ્યા છે। આ દ્રશ્યો ત્યાંથી કારમાં પસાર થતા એક વ્યક્તિએ પોતાના કેમેરામાં કેદ કર્યા। મારામારીની આ ઘટનાના કારણે રસ્તા પરનો ટ્રાફિક થંભી ગયો। કેટલાક લોકોએ બંનેને છોડાવવાના પ્રયાસ કર્યા પણ આ બંનેના માથે એવું ભૂત સવાર હતું કે માનવા તૈયાર ન હતા, કોઈનું સાંભળવા તૈયાર ન હતા। રસ્તો જાણે તેમના માટે અખાડો બની ગયો। હવે આ મહાશયને જુઓ, ઠંડીમાં આ ભાઈનો પારો પણ હાઈ લેવલ પર છે। એવો હાઈ કે તેને લાગે છે કે કંઈ ગતાગમ નથી પડી રહી। હાથમાં લાકડી લઈને આ ભાઈ પોતાના જ બાઇકનો ભુક્કો બોલાવી રહ્યા છે। રસ્તા વચ્ચે બાઇક સ્ટેન્ડ પર કરી બાઇક પર લાકડીઓ વડે તૂટી પડ્યા। આ બાઇકનો શું વાંક છે? હા ભાઈ, આ સનકીભાઈની સનક ત્યાંથી પસાર થતા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી અને આ વિડીયો રાજકોટ જામનગર પેટ્રોલ પંપ પરનો હોવાનું મનાય છે। જો કે હવે સોશિયલ મીડિયામાં તે વાયરલ પણ થઈ રહ્યો છે। પોતાને ટીપુ સુલતાન સમજતા આ ભાઈ હાથમાં તલવાર લઈ નીકળી પડ્યા। કોઈ જંગના મેદાનમાં નહીં પરંતુ સુરતના સચિન વિસ્તારમાં અમર શૂઝની દુકાન પર હલ્લાબોલ કરવા માટે। ભાઈએ દુકાન માલિકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરી પોતાને શૂરવીર સમજતા આ ભાઈની શાન હવે પોલીસે ઠેકાણે લાવી। હાથમાં તલવાર લઈ નીકળી પડેલા આ શખ્સને હવે ચાલવાના પણ વેત નથી। બે લોકોના ટેકાથી પાપા પગલી ભરી રહ્યા છે। આ શખ્સે જે દુકાનમાં હુમલો કર્યો હતો તે દુકાનમાં લઈ જઈ પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। હુમલો કરીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયેલો આ શખ્સ પોલીસે હવે તેને દબોચીને કાયદાનું ભાન કરાવ્યું છે। हमसे गलती हो गई, आगे से ऐसी गलती नहीं होगी। आप लोग से भी रिक्वेस्ट है, ऐसी गलती आप भी मत करना, इससे समाज पर गलत असर पड़ता। હવે જોઈ લો આ લોકોથી શું ભૂલ થઈ ગઈ છે। બાઇકને સ્ટાઇલથી પાર્ક કરી સ્ટેન્ડ લગાવે છે, જાણે હીરો હોય તેમ રોલા પાડે છે। પછી જાહેરમાં પોતાના જન્મદિવસે તલવાર વડે કેક કાપી દારૂ પીવે છે। પછી જે વ્યક્તિ કેક આપે છે તેનો મિત્ર તેને ચપ્પા જેવું ઘાતક હથિયાર બતાવી હત્યા કરે છે।
આવા કન્ટેન્ટ સાથે આ 5 વ્યક્તિઓએ એક રીલ બનાવી, પછી આ રીલ ફેમસ થવા સોશિયલ મીડિયામાં વાયરલ કરી। આ પ્રકારની રીલથી સમાજને આ યુવકો શું સંદેશ આપવા માંગે છે? પણ તેમની આ રીલ તો ફેમસ ન થઈ, હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો અને માફી પણ માંગવી પડી। ના છૂટકે કમ અને તેઓએ પણ આ પ્રકારની માફી માંગતો વિડીયો પણ બનાવવો પડ્યો। પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ લોકોએ અનોખી રીતે કરી। 26 જાન્યુઆરીના રોજ પીપલોદ વિસ્તારમાં અસામાજિક સંસ્થા દ્વારા ટ્રાફિક અવેરનેસ અને સે નો ટુ ડ્રગ્સના સંદેશ સાથે કાર્નિવલનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા। આ આયોજન માટે પોલીસની મંજૂરી પણ લેવાઈ, પરંતુ આ સામાજિક કાર્યક્રમ દરમિયાન 2 બાઇકર્સ દ્વારા રોડ બ્લોક કરી જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા। બાઇકર્સે જાણે રોડ તેમના ફાધરનો હોય તેમ બંધ કરી દીધો। નાના બાળકને બેસાડી સ્ટંટબાજી કરી ન માત્ર પોતાનો પરંતુ બાળકનો જીવ જોખમમાં મૂક્યો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેથી પોલીસે આ વાયરલ વિડીયોની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક ધોરણે સ્ટન્ટ કરનાર 2 બાઇકર્સની ધરપકડ કરી। બંને યુવકોને કાયદાનું ભાન કરાવ્યું અને બધી હીરોગીરી કાઢી નાખી। एजाज जाहिर सैयद ये तापी का रहने वाला है। दूसरा सलीम हनीफ भाई ये 8वां पुलिस स्टेशन की हद में गोपीपुरा का रहने वाला है। इन दोनों के खिलाफ में जोखमी रूप से गाड़ी चलाने के लिए BNS और MV एक्ट की कलमों के तहत गुना दाखिल किया गया है और अभी दोनों को पुलिस स्टेशन में अरेस्ट किया गया है। और इस तरह की जो गतिविधियां हैं जिनसे बाइकर्स की, युवाओं की खुद की जान को और पब्लिक को नुकसान पहुंच सके, ऐसी कोई गतिविधियां हैं वो सूरत शहर में टॉलरेट नहीं की जाएंगी और ऐसा कोई चीज सामने आएगा तो उसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। દાહોદમાં પણ આ ભાઈ પોતાને હોલીવુડનો હીરો ટોમ ક્રૂઝ સમજી બેઠા। જીવ જોખમમાં મૂકવાના મિશન પર નીકળી પડ્યા। છે કોઈ જીવની ચિંતા? જોઈ લો કેવી બિંદાસ રીતે કાર પર બેઠા છે, ખુલ્લા આકાશનો આનંદ માણી રહ્યા છે। ઓ ભાઈ, શું કારમાં જગ્યા ઓછી છે કે તમારે આ રીતે જીવ જોખમમાં મૂકી કારની છત પર ચડવું પડ્યું? જગ્યા ઓછી હોય તો બીજા વાહનમાં આવાય, આ રીતે જીવ જોખમમાં ન મુકાય। સ્ટંટબાજીના આવા અભરખા તમને જ ભારે પડશે, પણ સમજે એ બીજા। આ ભાઈની આ બહાદુરી કહો કે ગાંડપણ। ત્યાંથી પસાર થતા એક અન્ય કાર ચાલકે પોતાના કેમેરામાં કેદ કરી લીધું। આ કારમાં આવી રીતે સવાર થઈ આ ભાઈ દાહોદથી લીમખેડા જઈ રહ્યા હતા, તે પણ ખુલ્લેઆમ ટ્રાફિક નિયમના ધજાગરા ઉડાડતા। ખેડાના દ્રશ્યો પણ જુઓ। રસ્તા પર જ ડીજે વર્સિસ ડીજેની ટશન જામી। એવી ટશન જામી કે સામૈયા દરમિયાન વર પક્ષ અને કન્યા પક્ષ ડીજે આમને સામને આવી ગયા। વર પક્ષ અને કન્યા પક્ષના ડીજે વચ્ચે સામૈયા દરમિયાન કોની સિસ્ટમ ચડિયાતી છે તે સાબિત કરવા હરીફાઈ જામી। બંને ડીજેએ ધ્રુજાવી દેતા ઊંચા અવાજે સ્પીકર વગાડતા ધ્વનિ પ્રદૂષણ ફેલાયું। આ બંને ડીજેની પીપુડી પોલીસે શાંત કરાવી, જ્યારે પોલીસને સ્થાનિકોએ 100 નંબર પર જાણ કરી। ખેડા કેમ્પ પાસે એક સ્થાનિકના પુત્રીનો લગ્ન પ્રસંગ હતો। સામૈયા દરમિયાન વર પક્ષ અને કન્યા પક્ષના ડીજે આમને સામને આવી ગયા, જ્યાં 2000 જેટલા લોકોનું ટોળું હતું। બંને ડીજેના વાહનો પર લોકોના ટોળા લટક્યા હતા। બેફામ બની ઊંચા અવાજે ડીજે સિસ્ટમ પણ વાગતી હતી। બંને ડીજેના માલિક અને ઓપરેટર વિરુદ્ધ ખેડા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધાયો। પોલીસે બંને ડીજે સિસ્ટમ જપ્ત કરી બંને ડીજેના માલિક અને ઓપરેટરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ઠંડીમાં ઠંડી ચડે એ તો તમે સાંભળ્યું હશે, પરંતુ લોકોને તો હવે માથે ગરમી ચડી ગઈ છે। આ વાતાવરણની અસર ઓખામાં આ આખલાઓને પણ થઈ ગઈ। બંને આખલાઓ જાણે WWFની હરીફાઈમાં ઉતર્યા હોય તેમ સામસામે આવી ગયા। બંને આખલા જાણે એકબીજાને પાડી દેવાના મૂડમાં હોય તેમ સ્થાનિકોના લાકડીઓનો વારની પણ કોઈ અસર ન થતી હોય તેમ લાગ્યું। આખલા યુદ્ધથી નાસભાગ મચી ગઈ। છોડાવા જે વચ્ચે પડ્યા તે પણ આખલાના આતંક સામે ઊભી પૂંછડીએ ભાગતા જોવા મળ્યા। WWFમાં લડતા યોદ્ધાઓને જોઈ મનોરંજન મળે, પણ અહીં તો આ 2 યોદ્ધાઓને જોઈ આતંક ફેલાયો। આ આખલા યુદ્ધની નોંધ પણ તંત્ર લે અને આવા આખલાઓના પણ સરઘસ કાઢી તેમની શાન ઠેકાણે લાવે તો સારું, કારણ કે આખલાઓ તો આ રસ્તાને જ WWFનું મેદાન સમજી બેઠા છે। હવે જરા આ જોઈ લો। અરે 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 ભાઈ, રૂકો જરા, સબ્ર કરો। માણસ જેમ સિગ્નલ લાલ હોય તો પણ તે તોડીને આગળ ઘૂસી જાય, તેવું જ કંઈક આ રખડતા ઢોરે કર્યું। એક બાજુથી રખડતા ઢોર એવા આવી ચડ્યા કે વાહન ચાલકોને અડફેટે લીધા। પાલીતાણાના પરિમલ વિસ્તારમાં આ દ્રશ્યો સર્જાયા, જ્યાં રખડતા ઢોરે વાહન ચાલક મહિલા સહિત 2 વ્યક્તિને હોસ્પિટલ ભેગા કર્યા। હવે આ રખડતા ઢોરોને પાંજરે પૂરવાની માંગણી થઈ રહી છે।
બાળકના ભવિષ્યને સંવારવાના સપના જોતા એક પિતાએ જીવન ટૂંકાવતા દીકરીના માથેથી પિતાની છત છીનવાઈ ગઈ. પ્રશ્ન હતો માત્ર જાતિના પ્રમાણપત્રનો. સરકારી કચેરીના પગથિયા ઘસી ઘસીને થાકેલા હારેલા પિતાએ ના છૂટકે કરવી પડી આત્મહત્યા. ત્યારે જાણો કે શું છે આખો મામલો. એટલે આદિવાસી હોવા અંગેનો દાખલો એમની દીકરીનો દાખલો મેળવવા માટે મામલતદાર કચેરી કડાણા આવતા હતા. છેલ્લા મહિનાથી કેટલાય ધક્કા ખાધા પછી એ દાખલો ન મળતો અથવા કોઈ સંતોષકારક જવાબ ન મળતો એમણે આત્મહત્યા કરી અને સુસાઇડ નોટ લખી છે. સાંભળ્યું, એ પિતા કેટલો લાચાર હશે. સંતાન સારી રીતે ભણી શકે, આગળનો અભ્યાસ કરી શકે, થોડી ટકાવારીના કારણે ઉચ્ચ અભ્યાસ કે સરકારી સહાયમાં બાળકને કોઈ મુશ્કેલી ન નડે, એક જાતિના દાખલાને લઈ નોકરી ના ખોવી પડે, તે માટે એક પિતા થાકી ગયો, હારી ગયો અને આખરે હંમેશ માટે તે પોઢી ગયો. બસ આ પિતાની એક જ માંગ હતી કે જાતિનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે, કારણ કે દીકરીની પોસ્ટમાં નોકરી લાગી હતી. સરકારી દસ્તાવેજોની સાથે જાતિ પ્રમાણપત્ર પણ ત્યાં રજૂ કરવાનું હતું. નોકરીના 10 દિવસમાં અંગ્રેજીનો દાખલો ત્યાં સબમિટ કરવાનો હતો, પણ તેને પણ 25 દિવસ વીતી ગયા. આ દીકરી પાસે ગુજરાતીમાં દાખલો હતો, જેને અંગ્રેજીમાં કાઢી આપવા માટે મામલતદાર ઓફિસના ધક્કા ખાઈને એક પિતા એવો હારી ગયો કે તેણે જીવન જ ટૂંકાવી દીધું. ત્યાર પછી મામલતદારશ્રીએ એવું કીધું કે તમે ભાઈ 1960 પહેલાના જન્મના પુરાવા લાવો. 6 નામા લખી આપ્યા હતા. એ 6 નામાથી ગમે તે એક જન્મના પુરાવા લાવો. એ પુરાવા પણ આ ભાઈએ સોમવારે આશરે 2 વાગ્યાની આજુબાજુ રજૂ કર્યા. તો મુખ્ય મામલતદાર શ્રી હર્ષદભાઈ પરમાર સાહેબે એવું કીધું કે ભાઈ સારું, કઈ તમારા પુરાવા બધા ઓકે છે. આ છોકરીના ફાધર પર વારંવાર ફોન આવતો હતો, એટલે અને મામલતદાર શ્રી વારંવાર કંઈક ના કંઈક કાગળોની પૂર્તતા માટે વારંવાર આ ભાઈને ધક્કા મરાવતા હતા. એટલે આ ભાઈને ના સહન થતા મુખ્ય મામલતદારને આવું કહેવાથી મારે અમે જે પોસ્ટમાં ઇંગ્લિશના દાખલાની જરૂર પડી હતી તે જગ્યાએ મારે શું જવાબ આપવો એમ કરીને વારંવાર આ મામલતદારશ્રી ધક્કા મરાવ કરે છે. મારે ત્યાં પોસ્ટમાં શું જવાબ આપવો એમ કરીને આ ભાઈએ માનસિક મામલતદારશ્રીના અથવા નાયબ મામલતદારશ્રી સંગાડા સાહેબના ત્રાસથી આત્મહત્યા કરેલ છે. એક ફરફરિયા માટે તો આ આદિવાસી લોકોએ કંઈ કેટલી લડત ચલાવી છે અને હજુ પણ ચલાવી રહ્યા છે. સરકાર પાસે સતત આજીજી કરી રહ્યા છે. એક પુરાવો આપો તો બીજો માંગવામાં આવે. આમ બધા ડોક્યુમેન્ટ આપવા છતાં દાખલો તો ન જ આવ્યો, પણ એ દાખલા માટે ધર્મના ધક્કા ખાતો પિતા હવે આ દુનિયામાંથી જતો રહ્યો. ત્રાસથી આત્મહત્યા કરી લીધી છે. કેવી રીતે આત્મહત્યા કરી? અને દાખલો ના આપવાથી, વારંવાર ધક્કા કરવાથી, પૂર્તતાઓ પૂરી કરી, આ વસ્તુ લાવો, આ લાવો, કાલે કે આ પુરાવો લાવો, જન્મના દાખલા લાવો, શાળાના વયપત્રક લાવો, બધાના તો બધા અભણ હોય ક્યાંથી લાવવાના? આ ભાઈ મામલતદારમાં બેઠેલા હતા. કેમ બધા બેઠા 15 જણા? એટલે મને કીધું કે આપણે આ છોકરીની નોકરી કરે તો નોટિસ મળી છે કે 10 દાડોની અંદર આ દાખલો ઇંગ્લિશમાં નહીં આપશો તો ફોજદારી ગુનો દાખલ થશે, એવી રજૂઆત કરી. એટલે મેં વારંવાર, હું પણ જોડે છું, અને વારંવાર મામલતદાર સાહેબને જે મોજું તે રજૂ કર્યું. તલવાડા ને રણકપુર 2 ગામોના પેઢીનો મેં જોઈન્ટ કર્યો. હવે અમારા બાપા પણ આદિવાસી હતા, એમે પણ હતા, અને અમારા છોકરાઓને દાખલા નથી મળતા. એટલે આ છોકરી આત્મહત્યા કરીને મામલતદારના ત્રાસથી જ. કડાણાના રણકપુરમાં રહેતા ઉદાભાઈ, જે જીઆરડી ગાર્ડમાં ફરજ બજાવતા, તેમની દીકરીને નોકરીમાં અંગ્રેજી જાતિ પ્રમાણપત્રની જરૂર હતી. મામલતદારે પણ બાંહેધરી આપી ને તમામ પુરાવા યોગ્ય હોવાનો દાવો પણ કર્યો, પણ વાયદો પૂરો ન કરતા ઉદાભાઈએ ગળે ફાંસો ખાઈને મોતને વહાલું કર્યું. મૃતક પાસેથી સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટમાં નાયબ મામલતદાર અને મામલતદાર સામે આક્ષેપ કરવામાં આવ્યા છે, અને છતાં પણ પોલીસ FIR લેવા તૈયાર નથી. લોકોને પણ સંતોષ ન થતા તેઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો અને મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો. ચોક્કસ અમે પહેલા તો FRI ની વાત છે, એ FRI ની કોપી અમને મળે, અને ત્યાર પછી બી અહીંયા કલેક્ટર કે કોઈ ઉચ્ચ અધિકારી આવીને અમને સંતોષકારક જવાબ આપે તો જ અમે અહીંથી જઈશું. કારણ કે આ પ્રશ્ન એક વ્યક્તિનો નથી, આ એક બલિદાન આપ્યું છે. અમારા કડાણા તાલુકાના આદિવાસી સમાજમાંથી આ એક બલિદાન થયું છે, અને આ એક નહીં, આ બીજું બલિદાન છે. કારણ કે 1 વર્ષ 1.5 વર્ષ પહેલા પણ એક બલિદાન થયું હતું, ત્યારે પણ એ આત્મહત્યા કરી હતી ભાઈએ. જ્યારે અમારી ટીમ આનું સત્ય જાણવા માટે મામલતદાર ઓફિસ પહોંચી તો
તો નાયબ મામલતદાર બચતા કહેવા લાગ્યા કે મૃતકે જે પુરાવા રજૂ કરવાના હતા તે રજૂ નથી કર્યા અને માટે જ તેમનું કામ નથી થયું. કાકાને અમે જન્મના પુરાવા માંગ્યા હતા, જે એમના પેઢીનામામાં જે આવતા હોય એમના જન્મના પુરાવા માંગ્યા, પરંતુ એ જન્મના પુરાવાની બદલે એ કાકા મરણનો દાખલો લઈને આવ્યા અને એક તલાટીના દાખલા લઈને આવ્યા છે કે જેમાં આ રેકર્ડ ઉપલબ્ધ નથી એવી રીતનું. એટલે સાહેબે એને જોયું અને પછી સાહેબે કીધું બી ખરું કે તમારી જોડે આ જે પુરાવો રજૂ કર્યો છે એ પુરાવો તમારી જોડે જે મંગાવ્યો એ નથી. આ તરફ સંતરામપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેંડાલભાઈ ડામોરે પણ જવાબદારો સામે યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. સરકારની અને વહીવટીતંત્રની ફરજ છે કે જેનું કામ ન થતું એને જવાબ આપવો પડે. આ તો જવાબ પણ ના આપે મહિનાઓ સુધી અને એમને ફેરવ્યા કરે, એ પણ વ્યાજબી વાત નથી. અને આ તબક્કે આપના મારફતે હું આપને વિનંતી કરું છું કે આ કેસમાં જે કોઈ જવાબદાર હોય એની સામે યોગ્ય પગલાં લેવાય. તો પોલીસને જે સુસાઇડ નોટ મળી છે તેના હેન્ડરાઇટિંગ હાલ શંકાના દાયરામાં છે. ત્યારે પોલીસ હવે એ એંગલથી પણ તપાસ કરી રહી છે કે આ સુસાઇડ નોટ ખરેખર મૃતકે જ લખી હતી કે અન્ય કોઈએ. સવારે 5:30 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન આ ઘટના બનેલી છે અને પોલીસ સ્ટેશને 8:25 કલાકે જાણ કરવામાં આવેલી છે. તો ત્યારબાદ હવે એક વસ્તુ એવી પણ છે કે એમાં એક નોટ મળેલી છે, તો એની વસ્તુ માટે પણ વાત થઈ રહી છે. તો અત્યારે અમે કડાણા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી છે અને આ નોટના આધારે થોડું વેરિફિકેશન કરીને, થોડું એક્સપર્ટ એડવાઇસ લઈને, સુસાઇડ નોટ જ છે કે કઈ રીતે છે, પોતાના જ હેન્ડરાઇટિંગ છે, એ થોડું વેરિફિકેશન કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે આ તો માત્ર એક દીકરીની કે તેના પિતાની વ્યથા હતી. ગામમાં આવા તો ઘણા બાળકો છે. જિલ્લામાં તો કંઈ કેટલાય લોકો છે જે આદિવાસી જાતિના પ્રમાણપત્ર માટે ભટકી રહ્યા છે. દાદા પરદાદાના પુરાવા આપવા છતાં, પોતાની જાતને આદિવાસી પુરવાર કરવા છતાં, અનેકો દિવસ લડત આપવા છતાં, સરકારી ઓફિસોના ધક્કા ખાવા છતાં હજુ પણ તંત્ર આ નિરાધાર લોકોની માંગને ધ્યાનમાં નથી લેતું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. દિવસનું અજવાળું હોય કે રાતનું અંધારું, શહેરની ભીડ હોય કે પછી સોસાયટીના મકાન, તે શાતીર તસ્કરોનો ભય દરેક જગ્યાએ તોડાઈ રહ્યો છે. આ તસ્કરો ચોરી કરવા માટે નિત નવી મોડસ ઓપરેન્ડી અજમાવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોમાં તસ્કરોના તરખાટની તસવીરો કેમેરામાં કેદ થઈ છે, જેમાં ચોર ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે, જે જોઈને કહેવું પડે કે જાગતા રહો નહીતર લૂંટાઈ જશો. તસ્કરોના તરખાટની તસવીર નંબર 1. સ્થળ ડાકોર. 2 મકાનના તાળા તૂટ્યા. તસ્કરોના તરખાટની તસવીર નંબર 2. સ્થળ સુરત. બંગલોઝમાં તસ્કરોનો તરખાટ. તસ્કરોના તરખાટની તસવીર નંબર 3. સ્થળ સુલતાનપુરા વડનગર. મકાનમાં તિજોરી તોડી. તસ્કરોના તરખાટની તસવીર નંબર 4. સ્થળ ઈડર, સાબરકાંઠા. ભગવાનના ધામમાં ચોરી. તસ્કરોના તરખાટની તસવીર નંબર 5. સ્થળ દાહોદ. એક રાતમાં 4 ઘરમાં ચોરી. તસ્કરોના તરખાટની તસવીર નંબર 6. સ્થળ સુરત. પહેલા ચોરી, પછી ભગવાન પાસે માફી માંગી. તસ્કરોના તરખાટની તસવીર નંબર 7. સ્થળ ઝાલોદ. દુકાનમાં લાખોના અનાજની ચોરી. ચોરીની આ ઘટનાઓ પોલીસને ચેલેન્જ આપનારી છે. પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવાઓને સણસણતો આ તમાચો છે. શિયાળાની સુમસામ રાત અને તસ્કરોને જાણે મળી ગયું છે મોકળું મેદાન. નાના ગામ હોય કે મોટા શહેર, તસ્કરો ફેંકી રહ્યા છે પડકાર. જાણે કહી રહ્યા છે કે રોક શકો તો રોક લો. ક્યાંક સોસાયટીમાં મકાનના તાળા તૂટ્યા, ક્યાંક દુકાનનું શટર તૂટ્યું, ક્યાંક ભગવાનના ધામમાં હાથ ફેરો. મન ફાવે ત્યારે તસ્કરો ત્રાટકે છે અને આંખના પલકારામાં ચોરી કરીને ઓઝલ થઈ જાય છે. સીસીટીવી કેમેરામાં તસ્કરોની આ તસવીરો કેદ થાય છે અને પછી તેનો ડર તેમને પણ નથી. રાતના અંધારામાં ચોરોના આંટાફેરા જોઈ લો. 1 2 નહીં 4 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ. ડાકોરની નજીક આવેલી ભવન્સ કોલેજની પાછળ ધરતી રેસિડેન્સીના દ્રશ્યો છે, જે સાવધાન કરનારા છે. ચોરો સોસાયટીમાં એ રીતે ઘૂસ્યા કે જાણે પહેલાથી જ આ સોસાયટીના રસ્તાઓથી પરિચિત હોય. સ્ટ્રીટ લાઇટ ચાલુ છે, સીસીટીવી કેમેરા પણ ચાલુ છે, પણ ચોરોને કોઈનો ડર નથી. સીસીટીવીમાં રાતના 2 વાગ્યાની આસપાસનો સમય બતાવે છે. સીસીટીવીમાં ચોર એક ઘરના દરવાજા બંધ કરીને પછી કેટલોક સામાન હાથમાં લઈ આરામથી બહાર નીકળતા નજરે પડે છે.
ચોરોને જાણે કે પહેલાથી જ ખબર હતી કે સોસાયટીમાં કોઈ સિક્યુરિટી ગાર્ડ નથી, માટે જ ચોર બિંદાસ સીસીટીવીમાં સોસાયટીમાં આંટાફેરા મારતા નજરે પડે છે. જો કે ચોરોએ અહીં 2 મકાનના તાળા તોડ્યા અને મકાનમાં કોઈ વસ્તુ ઘરવખરી હતી જ નહીં, જેથી આ ફેરો પણ ફોગટ ગયો. પોલીસ હવે આ સીસીટીવીના આધારે ચોરોનું પગેરું મેળવવાનો પ્રયાસ કરી રહી છે. શહેર ગામે ગામ જાણે કે ચોર આપી રહ્યા છે ચેલેન્જ. ડાકોરની જેમ જ સુરતના ઓલપાડમાં આવેલા અયોધ્યા બંગલોઝમાં કેટલાક ચોર સીસીટીવીમાં કેદ થયા. 4 જેટલા શખ્સો બિંદાસ ચોરીના ઈરાદે દાખલ થાય છે. કયા ઘરમાં ઘૂસવું તેની રેકી કરે છે. ચોર ગેંગના આ સીસીટીવીથી સોસાયટીમાં રહેતા રહીશોમાં ફફડાટ છે. સ્થાનિકોએ લોકોને આ ચોર ગેંગથી સાવધાન રહેવા માટે પણ મેસેજ કર્યા. આ તરફ સાબરકાંઠાના ઈડરમાં તસ્કરોએ ભગવાનને પણ ન છોડ્યા. ઈડરના સાબલી મહાકાળી મંદિરમાં 2 તસ્કરો ચોરી કરતા સીસીટીવીમાં કેદ થયા. પોલીસ કે કાયદાનો ડર ન હોય તેમ ભગવાનનો પણ હવે તો ડર નથી. ચોર અહીં બિંદાસ માતાજીનો મુગટ, હાર અને રોકડની ચોરી કરી ફરાર થઈ જાય છે, જેની કુલ કિંમત 1.70 લાખ રૂપિયા જેટલી છે. હજારો લોકોની આસ્થાના ધામમાં ચોરોએ હાથફેરો કર્યો છે. સાબલી મહાકાળી મંદિરે ચોરીની આ ઘટનાથી ભક્તોમાં ભારોભાર રોષ છે. આ વિસ્તારમાં ચોરીની વધતી ઘટનાઓએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. તસ્કરોનો તરખાટ તો જુઓ. દાહોદમાં રીધમ રેસિડેન્સીમાં એક જ રાતમાં 4 મકાનમાં ચોરી. રોકડ રકમ, સોનાના દાગીનાની ચોરીથી આ વિસ્તારમાં ખળભળાટ છે. બાઇક પર સવાર થઈ આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા. સવારે જ્યારે લોકો જાગ્યા તો ઘરના તાળા તૂટેલા જોવા મળ્યા. ઘરમાંથી કિંમતી સામાન ગાયબ હતો. ચોરીની આ ઘટનાથી ફરી એકવાર પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર સવાલ ઉભા થયા. બુરખો પહેરી ચોરી અને પછી ભગવાનની માફી. ચોરીનો આ નવો કિમિયો જોઈ પોલીસ પણ સ્તબ્ધ છે. સુરતના ઉધનામાં દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. દુકાનમાંથી ₹11.85 લાખની રોકડની ચોરી થઈ. નવાઈની વાત એ છે કે આરોપીઓ બુરખામાં ચોરી કરવા આવ્યા. ચોરી કર્યા બાદ ભગવાન પાસે માફી માંગી. આ અનોખા ચોર ચોરી કર્યા બાદ એક ચિઠ્ઠી પણ અહીં છોડીને ગયા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઉધના પોલીસે 300થી વધુ સીસીટીવી ચકાસી 2 આરોપીને ઝડપ્યા અને તેમની પાસેથી 10 લાખ રૂપિયા રોકડ કબજે કર્યા. આરોપીઓ સામે અગાઉ 70 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા બુરખો પહેર્યાનું ખુલ્યું છે. ચોર ઓરિસ્સા અને મહારાષ્ટ્રના વતની છે. ચિઠ્ઠીમાં પત્ની બીમાર હોવાથી આ કૃત્ય કર્યું છે તેવું લખાણ પણ લખ્યું. તો આ તરફ 3 લોકોએ ભેગા મળી હૈશો કરી તોડ્યું શટર અને દુકાનમાં હાથ ફેરો કર્યો. ખતરનાક ચોરીના દ્રશ્યો ઝાલોદના છે. અહીં તસ્કરો દિવસે ને દિવસે તરખાટ મચાવી રહ્યા છે. ઝાલોદના ઠૂઠી કંકાસિયા રોડ પર આવેલી દુકાનને તસ્કરોએ નિશાન બનાવી. રાતના સમયે ચોરી કરવા ત્રિપુટી ત્રાટકી. 3 લોકોએ પહેલા જોર લગાવી શટર તોડી. બાદમાં અંદર ઘૂસીને દુકાનમાં રાખેલા લાખો રૂપિયા અન્ય સામાનની ચોરી કરી. કરિયાણાની દુકાનમાં ચોરી થતા વેપારીઓમાં ફફડાટ છે અને પોલીસના પેટ્રોલિંગ પર સવાલ તો ઊભા થયેલા જ છે.